વેલકમ ફ્રેન્ડ્સ ટુ અવર ન્યૂ લેક્ચર સ્ટાન્ડર્ડ 9 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આપણું બીજું પ્રકરણ ફર્સ્ટ વર્લ્ડ વોર એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. મેં તમને આની પહેલાં જણાવેલું મિત્રો કે જે આપણા સબ્જેક્ટનું જે આપણા પ્રકરણનું આપણા ચેપ્ટરનું જે ટાઇટલ હોય છે એ આખા ચેપ્ટરનું વિષય વસ્તુ એ ક્યાંક ને ક્યાંક એ ટાઇટલને વણાયેલું હોય છે. ઇન્સ્ટેડ ઓફ કે જે ટાઇટલ છે એ આખા પ્રકરણનું ક્યાંક ને ક્યાંક હાર્દ હોય છે. એટલે સ્વાભાવિક રીતે આપણે ટાઇટલ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આપણે ટાઇટલ જોઈએ એટલે સીધું જ આપણા મગજમાં એવું આવી જાય કે આપણે શું શીખવાનું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો એના પરિબળ એના જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તેનામાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે, કયા કયા દેશોએ ભાગ લીધો, શું શું એના પરિણામો આવ્યા, મૂળભૂત કારણ જે પ્રથમ વિશ્વયુદ્ધની જે શરૂઆત હતી એનું શું હતું, વિશ્વમાં જે કંઈ પણ આ યુદ્ધ માટેના જે કંઈ વૈમનસ્ય હતું કે જે કંઈ યુદ્ધની ભાવનાઓ થઈ શેના કારણે ફેલાણી, સ્વાભાવિક રીતે આપણે એ જ ભણવાનું હોય છે, એ જ ભણવાનું છે. તો આની પહેલાં આપણે જોઈ ગયા, આની પહેલાંનું જે ચેપ્ટર જે આપણે જોઈ ગયા આની પહેલાંનું એમાં આપણે શીખી ગયા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જે ભારત દેશ છે એમાં બ્રિટિશ સત્તાનો ઉદય કે બ્રિટિશ સત્તાનો પાયો નખાણો. બ્રિટિશ સત્તાએ સંસ્થાનો સ્થાપ્યા, વેપારી મથક સ્થાપ્યા. સંસ્થાન છે મિત્રો એ આપણે શીખી ગયા છીએ કે સંસ્થાન કેને કહેવાય. વેપારી મથકો સ્થાપ્યા અને ધીમે ધીમે ભારતમાં રાજકીય સત્તાનો વિકાસ કર્યો. આપણે પ્રથમ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ જોઈ ગયા છીએ, ઘણું વિષય વસ્તુ આપણે જોઈ ગયા છીએ, પણ મુખ્ય હેતુ એનો આ હતો. હવે શું એવું ભારતમાં જ થયું હતું? નાના મિત્રો, ખાલી ભારતમાં જ સંસ્થાનો નથી સ્થપાયા, ભારતને જ ગુલામ નથી બનાવાયો, પરંતુ ઘણા બધા દેશોને જે વેપારી સંસ્થાનો એમાં સ્થપાયા હતા અને ક્યાંક ને ક્યાંક એને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કેમના દ્વારા, શું એના પાછળનું રીઝન છે એ આપણે શીખવાનું છે. સર્વપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી. આ ચેપ્ટરની પ્રસ્તાવના પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા. સર્વપ્રથમ સેન્ટેન્સ. સ્વાભાવિક તમને એવું લાગતું હશે કે હું જો આ પ્રસ્તાવનાથી જ ચાલુ કરવાનો છું તો આ શું ચિતર્યું છે. હવે મિત્રો આખા ચેપ્ટરમાં આખા જે આપણા વિષય વસ્તુ છે એમાં જટિલ શબ્દો આવશે. આ પ્રકરણ ખૂબ આમ જોઈએ તો શાબ્દિક રીતે જોઈએ તો ખૂબ જટિલ છે, યાદ રાખવા માટે મુશ્કેલ છે. એટલે જેમ બને એમ ઇઝીલી હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્ર, જે પશ્ચિમ યુરોપના રાષ્ટ્ર મિત્રો, સર્વપ્રથમ તો આપણને જાણકારી હોવી જોઈએ કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો આવ્યા તો એમાં કઈ પશ્ચિમ યુરોપ પહેલાં તો કેને કહી શકાય? પશ્ચિમ યુરોપનું જે ક્ષેત્રફળ છે, જે વિસ્તાર છે, એમાં શું કયા કયા દેશો આનો સમાવેશ કરી શકાય? તો સર્વપ્રથમ તમે આગળના ચેપ્ટરમાં તો ભણી જ ગયા છો કે પૃથ્વી ઉપર કેટલા ખંડો છે, એમાં કેટલા દેશો છે, કયા કયા વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે, કયા કયા વસ્તીની દ્રષ્ટિએ મોટા છે. પરંતુ આ ચેપ્ટર અતિ અગત્યનું છે. એમાં આવા બધા શબ્દો છે, યુરોપ, એશિયા, આફ્રિકા જેવા અલગ અલગ ખંડોનો ઉલ્લેખ થયો છે અને એના દેશો વિશેની વાત થઈ છે. તો સ્વાભાવિક થોડુંક તમને માહિતી આપી દઉં કે વિશ્વની અંદર કુલ 7 ખંડો છે. તમને બધાને ખબર જ છે, આપણે જોતા જ આવીએ છીએ. સર્વપ્રથમ એશિયા ખંડ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો, કુલ 51 જેટલા દેશોનો આ ખંડમાં સમાવેશ થાય છે. 50 થી 51 જેટલા દેશોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે સૌથી મોટા દેશો એના કયા કયા છે? રશિયા, ચાઇના, ઈરાન. ભારતને સૌથી પ્રથમ લખ્યું છે. ભારત આમ વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ થોડોક પાછળ આવે છે, પણ ભારતનું નામ સૌથી પહેલાં આવે. ભારત, રશિયા, ચાઇના, ઈરાન, ઈરાક, તુર્ક જેવા 51 જેટલા દેશો એશિયા ખંડમાં આવેલા છે. ત્યારબાદ બીજો ખંડ આફ્રિકા ખંડ. નાઇજીરિયા, ઇજિપ્ત, ઇથોપિયા, કેન્યા, યુગાન્ડા જેવા વિવિધ 54 દેશો આ ખંડમાં સમાવિષ્ટ છે. યુરોપ, જેની વાત આ ખંડમાં આવે છે, એશિયા, આફ્રિકા અને યુરોપ, આ ત્રણેય ખંડોના દેશોની વાત જ મોસ્ટલી આમાં આવે છે. યુરોપના દેશોમાં યુરોપ ખંડમાં કયા કયા દેશોનો સમાવેશ થાય? રશિયા, જર્મની, યુકે, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, પોલેન્ડ, સ્વીડન જેવા વિવિધ 44 જેટલા દેશો યુરોપમાં આવ્યા છે. એવી જ રીતે નોર્થ અમેરિકા ખંડ, સાઉથ અમેરિકા ખંડ. નોર્થ અમેરિકામાં યુએસ, મેક્સિકો, કેનેડા, ક્યુબા જેટલા 23 દેશો. એવી જ રીતે સાઉથ અમેરિકા
આર્જેન્ટિના, બોલાવિયા, બ્રાઝિલ જેવા ઘણા બધા દેશો, કોલંબિયા વગેરે. ઓસ્ટ્રેલિયા ખંડ, એન્ટાર્કટિકા ખંડ. એન્ટાર્કટિકા ખંડ છે એ બરફથી આચ્છાદિત છે એટલે માનવ વસ્તી ખૂબ ઓછી, નહીવત. આ હતા આપણા દેશો. હવે સ્વાભાવિક રીતે પશ્ચિમ યુરોપ આવે એટલે તમને જે દેશો છે, પશ્ચિમ યુરોપ શબ્દ આવ્યો એટલે તમે સ્વાભાવિક સર્વપ્રથમ કયા ખંડમાં વયા જવાના છો? તો કે યુરોપ ખંડમાં વયા જશું. હવે મિત્રો આ ખંડ છે, આ ખંડને પણ દિશાઓ વાઇઝ જે દેશો છે એને વર્ગીકૃત કરી નાખવામાં આવ્યા હોય છે. કારણ કે માનો કે કોઈ તમારા ક્લાસમાં 50 સ્ટુડન્ટ્સનું એક ગ્રુપ છે, માનો કે એને હું કહી દઉં કે લેફ્ટ સાઈડના પાર્ટવાળા, રાઈટ સાઈડના પાર્ટવાળા, વચ્ચેના પાર્ટવાળા, એવી રીતે જો હું તમને પાર્ટીશન પાડી દઉં, એવી જ રીતે સમ ખંડમાં દેશોના પાર્ટીશન પડેલા છે. ઉત્તર યુરોપ, દક્ષિણ યુરોપ, પશ્ચિમ યુરોપ, પૂર્વ યુરોપ, ઘણા બધા દેશો. પ્રસ્તાવના લઈએ મિત્રો પાછી. આપણે ખંડો જોઈ લીધા છે, ખંડોમાં મુખ્યત્વે કયા કયા મોટા દેશોનો સમાવેશ થાય છે એ આપણે જોઈ લીધું છે. હવે પ્રસ્તાવમાં ફરીથી શરૂ કરીએ કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની, એટલે સ્વાભાવિક તમને યાદ આવી ગયું કે એમાં કયા કયા રાષ્ટ્રો હોઈ શકે? રશિયા હોઈ શકે, જર્મની હોઈ શકે, યુકે હોઈ શકે, ફ્રાન્સ હોઈ શકે, ઇટલી હોઈ શકે, સ્પેન હોઈ શકે, પોલેન્ડ હોઈ શકે, સ્વીડન હોઈ શકે વગેરે જેવા દેશો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોમાં હોઈ શકે. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાના લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા. કોની સંસ્થાનવાદની ભૂખ? પશ્ચિમ યુરોપ ખંડના દેશોની, એની સંસ્થાનવાદની ભૂખ. મિત્રો વેપાર વધારવાની સાથે સાથે ધન કમાવા માટે એ કોઈ પણ દેશમાં પોતાના વેપારી સંસ્થાન સ્થાપવા, વેપાર કરવા માટેની જે કોઠીઓ છે એ સંસ્થાન સ્થાપતા. એ સંસ્થાનવાદની ભૂખ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની સંસ્થાન સ્થાપવાની સાથે એ જે રાજ્ય વિસ્તાર છે એના પોતાના શાસન વિસ્તારમાં કઈ રીતે સમાવિષ્ટ કરવું, એક પ્રકારની સામ્રાજ્યવાદની નીતિ, સામ્રાજ્યવાદીની ભૂખ, બે કમ્બાઇન્ડ સિમિલર વર્ડ છે. ભૂખ અને પ્રદેશ લાલસા, કોઈ પણ વિસ્તારને પોતાના શાસન નીચે લઈ આવવાની જે લાલસા છે, પ્રદેશ મેળવવાની લાલસા છે, એ પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા. કેમાં? ભારત, રશિયા, ચાઇના, ઈરાન, ઇરાક, નાઇજીરિયા, ઇજિપ્ત, ઇથોપિયા, કેન્યા, યુગાન્ડા વગેરે જેવા દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા. આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ શરૂ થઈ. આપણે જોયું મિત્રો કે પશ્ચિમ યુરોપના દેશોની જેમ યુરોપ ખંડના તમામ દેશોને પણ પશ્ચિમ યુરોપના દેશોની જેમ વિવિધ જગ્યાએ સંસ્થાનો સ્થાપવાની જે સત્તા મેળવવાની ભૂખ હતી એને લીધે આખી યુરોપના દેશો સાથે યુરોપના દેશોને અંદર જ સંસ્થાનો સ્થાપવાની અને રાજ્ય વિસ્તાર વધારવાની જે એક હરીફાઈ શરૂ થઈ. ખૂબ જ અગત્યનો પ્રસ્તાવનાનો ફર્સ્ટ સેન્ટેન્સ છે, અતિ અગત્યનો મુદ્દો, સમજા જેવો મુદ્દો કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની નીતિ અને પ્રદેશ લાલસાની ભૂખને લીધે તેમણે રશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ શરૂ થઈ. સર્વપ્રથમ કોને સ્થાપ્યા હતા? પશ્ચિમ યુરોપના દેશોએ. ત્યારબાદ યુરોપના બધા દેશો વચ્ચે હરીફાઈ શરૂ થઈ. એશિયા અને આફ્રિકાના દેશોમાં વેપારી સંસ્થાનો સ્થાપવાની. આશા રાખું છું કે તમને આ પશ્ચિમ યુરોપનું વચ્ચેનું અંતર, એશિયા અને આફ્રિકા અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ ડિસ્ટન્સ તમને ખબર પડી ગઈ હોય. સેકન્ડ પોઈન્ટ આપણો કે પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. આપણે જોઈ ગયા કે ભારતમાં પણ અનેક વિદેશી પ્રજાઓ આવી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે આગલા ચેપ્ટરમાં એનું આખું વિવરણ જોઈ ગયા છીએ કે ભારતને કઈ રીતે, ભારતના ગામડાઓ કઈ રીતે પરાધીન બની ગયા, કઈ રીતે સંસ્કૃતિનું હનન થયું વગેરે બાબતો આપણે જોઈ ગયા. ભારતને દ્રષ્ટાંત તરીકે લઈએ, પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશો કે જેને એશિયા અને આફ્રિકાના દેશોમાં વેપારી સંસ્થાનો સ્થાપ્યા, એકબીજા વચ્ચે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ થઈ. આ સંસ્થાન ભૂખ્યા દેશોએ, આ પ્રદેશ લાલસાના ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. નાણાકીય રીતે તો લૂંટા, સામાજિક રીતે પણ એમને પછાત બનાવી દીધા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ એમને પાછળ રાખી દીધા વગેરે નુકસાન પહોંચાડ્યું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા
કે તેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ અને બોલ્શેવિક જે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ છે એનું સર્જન થયું. મિત્રો, જે આ સંસ્થાનવાદની જે હરીફાઈ હતી, આ પ્રદેશ લાલસાની જે ભૂખ હતી, આ સામ્રાજ્યવાદની જે એક ઉગ્ર નીતિ હતી, એના લીધે પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો નખાણો એવું આપણે કહી શકીએ. આ જે સંસ્થાનવાદની જે હરીફાઈ હતી એના લીધે ક્યાંક ને ક્યાંક રશિયા બોલ્શેવિક ક્રાંતિનું નિર્માણ થયું. આ એના મુખ્ય પરિબળો હતા. આગળ જોઈએ તો હવે આપણે શું જોવાના છીએ કે પશ્ચિમ યુરોપ અને એશિયાના આફ્રિકાના દેશોમાં સંસ્થાન સ્થાપવા એક વસ્તુ અલગ. સંસ્થાનવાદ માનો કે કોઈ ક્રિયા છે એનું વારંવાર પુનરાવર્તન થાય અને એક હેબિટ પડી જાય તો એને આ શબ્દમાં વર્ણવી શકાય કે સંસ્થાન સ્થાપવા અને સંસ્થાનવાદ, સંસ્થા સ્થાપવાની એક ટેવ પડી ગઈ. કોને? તો કે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના દેશોમાં સંસ્થાનવાદ. પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ દેશો વચ્ચે, તો આમાં તો પશ્ચિમ યુરોપનું નામ પણ સંસ્થાન સ્થાપવાની યાદીમાં આવી ગયું. હવે જોઈએ મિત્રો કઈ રીતે કે એશિયા આફ્રિકાના દેશોમાં, એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. કોણ હતું મિત્રો? સર્વપ્રથમ આપણે જોયું પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપ્યા. એ જ સેન્ટેન્સ થોડુંક મરડીને પાછું અહીંયા મૂકાણું છે કે એશિયા આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદની લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નથી. એટલે કે મેં તમને એક દૃષ્ટાંત આપ્યું હતું હમણાં કે લેફ્ટ સાઈડના જે પાર્ટ છે, સેકન્ડ રાઈટ સાઈડનો પાર્ટ, વચ્ચેનો પાર્ટ, એવી રીતે પાર્ટીશન જે છે એવી રીતે પશ્ચિમ યુરોપ, પૂર્વ યુરોપ એ વગેરેના દેશો, પશ્ચિમ યુરોપના જે અમુક દેશો છે કે જેને એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપ્યા છે, તેમની પ્રદેશ લાલસાએ તેમના જે પાડોશી દેશો છે મિત્રો, કે પશ્ચિમ યુરોપનું આપણે કોઈ યુરોપનું એક લઈ લઈએ કે ભાઈ સ્પેન છે, તો સ્પેને સંસ્થાન સ્થાપવાની શરૂઆત કરી તો સ્પેને આ ભારત અને નાઇજીરિયામાં પણ સંસ્થાનો સ્થાપ્યા, એશિયા અને આફ્રિકામાં પણ સંસ્થાનો સ્થાપ્યા, તો એને પોલેન્ડને પણ મૂક્યું નથી. એવી જ રીતે પોતાના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નથી, એનામાં પણ સંસ્થાનવાદ શરૂ કરાયું છે. ત્યારબાદ બીજો મુદ્દો, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. સ્ટાર્ટિંગમાં જોઈએ તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ એના પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. અગત્યનો મુદ્દો કે જ્યારે સંસ્થાનવાદની જે સામ્રાજ્યવાદની ઉગ્ર નીતિ છે, ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ છે, સંસ્થાનવાદની જે પ્રક્રિયા છે, કે પછી આપણે જોઈએ કે પ્રદેશ લાલસા છે એને લીધે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. આ થઈ પશ્ચિમ યુરોપની વાત. મિત્રો હમણાં જ કહી ગયા કે પશ્ચિમ યુરોપમાં સ્પેનનો સમાવેશ છે, યુરોપના દેશોમાં થાય છે. ક્યાંક ને ક્યાંક પશ્ચિમ યુરોપમાં સ્પેનનો સમાવેશ થાય છે. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ સ્પેનના પાડોશી દેશો છે. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો છે, પ્રાંતો એટલે વિસ્તાર, તેની પર ફ્રાન્સે આ પ્રાંતો પડાવી લીધા, કેટલાક, સંપૂર્ણ નહીં. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ, પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા સ્પેનના રાજા હસ્તક લોહીના સંબંધે પોર્ટુગલ આવી ગયું. સ્પેનના રાજાને શું ફાયદો થયો? સ્પેનને સીધો શું ફાયદો થયો કે જે પોર્ટુગલ રાષ્ટ્ર હતું, યુરોપ ખંડમાંનું એક પોર્ટુગલ રાષ્ટ્ર જે હતું, એના રાજા બિનવારસ મૃત્યુ પામ્યા, એટલે કે કોઈ વારસદાર ન હતું અને મૃત્યુ પામ્યા. તો લોહીના સંબંધને હિસાબે, કાકા બાપાના, મામા ફઈના કે લોહીના કોઈ પણ સંબંધને હિસાબે પોર્ટુગલ છે એ સ્પેનના રાજાના અંડરમાં આવી ગયું. એની ઉપર પોર્ટુગલ ઉપર સીધું જ સ્પેનનું શાસન આવી ગયું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો સ્પેન પાસે જ રહ્યો. શું કામ એને? કારણ કે સ્પેન સાથે પોર્ટુગલ ભળી જવાથી, પોર્ટુગલ રાષ્ટ્ર ભળી જવાથી સ્પેન એક અત્યંત શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું. અને જે બીજા દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો જે ઇજારો છે એ માત્ર ને માત્ર કોની પાસે રહ્યો? સ્પેન પાસે. બિન યુરોપીય દેશોમાં, એટલે કે યુરોપ ખંડમાં જેટલા દેશો આવે છે એની બહારના ખંડના દેશો, મુખ્યત્વે એશિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા વગેરે જે ખંડમાં
સંસ્થાનો સ્થાપવાનો ઇજારો છે એ સ્પેન પાસે જ હતો 6 દાયકા સુધી, 6 દાયકા દરમિયાન. ખૂબ જ અગત્યનો મુદ્દો પાછો એકવાર જોઈ જઈએ કે પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા સ્પેનના રાજા હસ્તક લોહીના સંબંધે પોર્ટુગલ આવી ગયું અને જેને કારણે 6 દાયકાઓ સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો સ્પેન પાસે જ રહ્યો. જોઈએ મિત્રો તો આ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. પછી જોકે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. સેન્ટેન્સ થોડુંક સમજવા જેવું, થોડુંક અઘરું છે કે જ્યારે હું તમને આમ ટૂંકમાં થોડોક પાઠ પાડીને સમજાવું કે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર, એશિયા અને આફ્રિકાના દેશો તેના ઉપર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ, સ્વતંત્ર યુરોપીય સત્તા કે આપણે હમણાં જ જોઈ ગયા કે જે પશ્ચિમ યુરોપના દેશો હતા એ નહીં, સંસ્થાનવાદની જે ભૂખ હતી, પ્રદેશ લાલસાની જે ભૂખ હતી, તેમાં તેના પાડોશી રાજ્યો પણ નહોતા બચ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ યુરોપના દેશો પણ અમુક પશ્ચિમ યુરોપના દેશોના ગુલામ હતા એમ કહી શકાય, એના સામ્રાજ્ય નીચે આવતા હતા. એટલે કે જે સ્વતંત્ર પશ્ચિમ યુરોપીય દેશો છે કે જેમનામાં બીજા દેશોના વેપારી સંસ્થાનો નથી સ્થપાયેલા, સંસ્થાનો નથી, એવા દેશો કે જે બીજા પર પરાધીન નથી, સ્વતંત્ર યુરોપીય દેશો, એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો પણ સ્વતંત્ર થઈ ગયા હતા. કયા દેશો? કે જ્યારે યુરોપીય સ્વતંત્ર દેશો છે એ એશિયા અને આફ્રિકાના દેશોમાં જ્યારે સંસ્થાનવાદ જમાવી રહ્યા હતા, સંસ્થાનો જમાવી રહ્યા હતા, ત્યારે પશ્ચિમ યુરોપના જે પરાધીન દેશો છે, સંસ્થાનવાદ જેમાં ઓલરેડી છે એ દેશો છે એ ધીમે ધીમે સ્વતંત્ર બની રહ્યા હતા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા. ખૂબ જ અગત્યનો મુદ્દો કે જે રાષ્ટ્રો પોતાના જ વિસ્તારના, પોતાના જ ખંડના અમુક રાજ્યોના, અમુક રાષ્ટ્રની નીચે પરાધીન છે, પોતામાં બીજા રાષ્ટ્રના સંસ્થાન છે, તેવા દેશોએ ધીમે ધીમે સ્વતંત્ર થઈ અને એશિયા અને આફ્રિકાના અમુક દેશોને પોતાના જે માલિકો છે, સ્વતંત્ર યુરોપીય દેશો છે, એ માલિકોની જેમ જ, એની જ જેમ સત્તા લાલસા કે જે સામ્રાજ્યવાદની નીતિ, પ્રદેશ લાલસા, એને લઈ પોતાના માલિકોની જેમ જ એશિયા અને આફ્રિકાના દેશોને ટાર્ગેટ કરી અને એમાં સંસ્થાનો સ્થાપવાની શરૂઆત કરી અને તેના રાજ્ય વિસ્તારને પોતાના હસ્તક લેવાની શરૂઆત કરી દીધી. મિત્રો, આ થોડુંક જટિલ પ્રકરણ છે, તમને ક્યાંક ને ક્યાંક શાબ્દિક રીતે તમને એમાં થોડુંક મૂંઝવણ ભર્યું લાગશે, પરંતુ વધુને વધુ આપણે એને વાંચીએ, વધુને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ, ખંડ વિશે જાણીએ, ખંડમાં જે આવેલ દેશો વિશે જાણીએ, ખંડના દેશોમાં જે પાર્ટીશન છે, પૂર્વ યુરોપીય દેશો, પશ્ચિમ યુરોપીય દેશો, તેના વિશે આપણે જાણીશું. મિત્રો, આ મુદ્દામાં પશ્ચિમી યુરોપના દેશોમાં સંસ્થાનવાદ આપણે જોઈ ગયા. હવે પછીના લેક્ચરમાં આપણે એશિયાના દેશો અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનવાદ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું, વિસ્તૃત રીતે શીખીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. તમારું બધાનું ધ્યાન રાખજો. હોમવર્ક છે તમારું, જે પ્રથમ ચેપ્ટરનું પણ હજી આપણે બાકી છે, એ હું તમને કોઈ પણ સંદર્ભે PDF છે, ક્વેશ્ચન આન્સરની PDF છે કે વગેરે રીતે મોકલી આપીશ, તો તમારે અભ્યાસ કરવા વિનંતી.